પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે। કચ્છમાં હાઇબ્રિડ સોલર પાર્ક સહિતના 3 યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે। 15 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની કાયાપલટ કરવા અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે, જેને લઈને તૈયારીઓને અંતિમ ઓપ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે। ધોરડોથી 3 પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ડિજિટલાઇઝેશન ખાતમુહૂર્ત કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિસેલિનેશન પ્લાન્ટ માંડવી ખાતે તૈયાર થઈ રહ્યો છે, તેનું ખાતમુહૂર્ત કરશે। તો ખાવડા પાસે સોલાર પ્લાન્ટ અને મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ ઓનલાઈન કરશે, જેમાં 800 કરોડના ખર્ચે દરિયાઈ પાણીને મીઠું કરવાના પ્લાન્ટનું ખાતમુહૂર્ત ખાવડા ખાતે કરવામાં આવશે। સાથે 5000 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। 130 કરોડના ખર્ચે સરહદ ડેરીના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ પ્રધાનમંત્રી ખાતમુહૂર્ત કરશે। આ તમામ પ્રોજેક્ટથી કચ્છમાં નવી રોજગારની તકો ઊભી થવાની આશા। પ્રધાનમંત્રીની કચ્છ મુલાકાતને લઈ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। એસપીજી સહિત 2700 જવાનો ખડે પગે રહેશે, તો બોર્ડર ઉપર તમામ સુરક્ષા એજન્સીઓ પર એલર્ટ મોડ પર। રાજ્યભરના ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માંગ સાથે કોરોના સહિતની સેવાઓથી અડગા રહી હડતાળ પર ઉતરી ગયા છે, જેને લઈને હોસ્પિટલોની સેવા પર અસર પડી છે। તો બીજી તરફ સરકાર પણ હવે એક્શનમાં આવી છે અને કહ્યું કે આ બધું નહીં ચલાવી લેવાય। રાજ્યના સરકારી ઇન્ટર્ન ડોક્ટરો એપ્રિલ મહિનાથી કોવિડ સેન્ટરમાં સતત ફરજ બજાવી રહ્યા છે અને તેમાં 300 જેટલા ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છે। તમામ ઇન્ટર્ન ડોક્ટરને ₹12,800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે, જે અન્ય રાજ્યના ડોક્ટરોને મળતા વેતન કરતા ખૂબ ઓછું છે। જેથી તમામ ડોક્ટરની માંગ છે કે ઇન્ટર્ન ડોક્ટરોનું સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું ₹20,000 કરી આપવામાં આવે, જે એપ્રિલ માસથી ગણી અને તેનું એરિયર્સ પણ ચૂકવવામાં આવે। એપ્રિલ મહિનાથી આજ દિન સુધી તમામ ઇન્ટર્ન ડોક્ટરોને બોન્ડ સમયગાળામાં 1:1 ગણી ઇન્ટર્નશીપ પૂરી થયે તમામને બોન્ડ મુક્ત ગણવા અને આજ દિન સુધી કોરોનામાં જેમણે ફરજ બજાવી છે તેવા ઇન્ટર્ન ડોક્ટરોને પ્રોત્સાહિત માનદ વેતન રૂપે પ્રતિદિન ₹1,000નું મહેનતાણું આપવામાં આવે। જ્યારે બીજી તરફ નાયબ મુખ્યમંત્રીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ઇન્ટર્ન તબીબોની હડતાળ તદ્દન ગેરવ્યાજબી છે અને સરકારને ખોટી રીતે દબાવે તે નહીં ચલાવી લેવાય। હડતાળ પર ઉતરનારા તબીબોની ગેરહાજરી પણ પૂરાશે અને ઇન્ટર્નશીપ તો કરવી જ પડશે। રાજ્યના નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મેડિકલ કોલેજના ડીનની બેઠક મળી, જેમાં મેડિકલ કોલેજના પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી। નવા શૈક્ષણિક વર્ષથી મેડિકલ કોલેજ શરૂ કરવાને લઈને ઉપરાંત ઇન્ટર્ન તબીબોની હડતાલ મુદ્દે ચર્ચા કરવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી, જેમાં મેડિકલ કોલેજના ડીન ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મેડિકલ કોલેજના ડીને અન્ય પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરી હતી, જેના પછી નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઇન્ટર્ન્સ ડોક્ટરને માંગણીને લઈ ગેરવ્યાજબી ગણાવી હતી। તેમનું કહેવું છે કે સરકારને આ ખોટી રીતે દબાવવાનું તે યોગ્ય નથી। જે ઇન્ટર્ન આંદોલનને પગલે ગેરહાજર રહેશે તેમની હાજરી નહીં પૂરવામાં આવે। ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે મેડિકલ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત રહેશે। રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ વારંવાર થતી ડોક્ટરોની હડતાલ સરકારની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે। રાજ્યભરમાં વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે। એક બાજુ ઇન્ટર્ન ડોક્ટરો તો બીજી બાજુ એસટીએટીના આચાર્ય અને એલઆરડી પુરુષ ઉમેદવારો તેમની વિવિધ માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે। રાજ્યભરમાં એસટીએટી હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અડાલજ ખાતેના ત્રિમંદિર ખાતે 10,000થી વધુ એસટીએટીના આચાર્યો આંદોલનમાં જોડાયા હતા અને 4200ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવા માંગ કરી હતી। જોકે પ્રદર્શન પહેલા જ પોલીસે એસટીએટીના આચાર્યોની અટકાયત કરી હતી। વર્ષ 2012માં એસટીએટીની કેડર લાગુ કરાઈ છતાં નિયમો બન્યા નથી। નિયમોના અભાવે એસટીએટીના આચાર્યો કરતાં શિક્ષકોનો પગાર વધારે છે, ત્યારે તાત્કાલિક બઢતી અને ઉચ્ચતર પગારના નિયમ બનાવવા માંગ કરાઈ છે। તો બીજી બાજુ એલઆરડી પુરુષ દ્વારા પણ સતત આંદોલન કરવામાં આવી રહ્યા છે। રાજ્યભરમાં આંદોલન ચાલી રહ્યા છે, જો કે આંદોલનકારીઓ ભેગા થાય તે પહેલા જ પોલીસ કાર્યવાહી કરી રહી છે। સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓમાં આજથી નિર્ણયો હવે વહીવટદાર કરશે। જોકે નીતિગત નિર્ણયો સિવાયના તમામ નિર્ણયો વહીવટી અધિકારી દ્વારા લેવામાં આવશે। સ્થાનિક સ્વરાજની 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચાલુ બોડીની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ કોરોના મહામારીના પગલે આ તમામ જગ્યાએ ચૂંટણીઓ યોજાઈ નથી। જોકે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે આગામી ફેબ્રુઆરી સુધીમાં તમામ જગ્યાએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે, જેના પગલે આજથી આ તમામ જગ્યાએ વહીવટદારનું સુકાન શરૂ થશે।
નગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાં નિમાયેલા વહીવટદારો નીતિગત સિવાયના તમામ નિર્ણયો કરશે. ચૂંટણી ન યોજાતા આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે આ સંસ્થાઓમાં વહીવટદારની નિમણૂક કરવા અને ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવા આદેશ કર્યો હતો. આગામી ચૂંટણીને લઈને પક્ષ વિપક્ષ બંનેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે ચૂંટણીની તૈયારીઓ પહેલા જ બંને પક્ષે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. દૂધસાગર ડેરીના સહકારી આગેવાન વિપુલ ચૌધરીની ધરપકડ થતા તેમના સમર્થકોની બેઠક મળી હતી, જેમાં આગામી ચૂંટણીમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં મતદાન કરવા હાકલ કરાઈ હતી. મહેસાણાની દૂધસાગર ડેરીમાં થયેલ સાગરદાન કૌભાંડ મામલે સહકારી આગેવાન અને ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે અને તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તેવામાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં વિપુલ ચૌધરીનું પલડું ભારે ન થઈ જાય તે માટે જાણી જોઈને તેમના વિરુદ્ધ ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર રચાયું છે તેવા આક્ષેપો સાથે વિપુલ ચૌધરીના સમર્થકોની એક બેઠક મળી હતી. ખેરાલુ તાલુકાના પાંછા ગામ નજીક ચેહર માતાના મંદિરે દૂધ મંડળીના કુલ 87 હોદ્દેદારોએ મિટિંગ યોજી હતી અને વિપુલ ચૌધરી દ્વારા જે નામની ઘોષણા થશે તેને જ જીતાડવા માટે રણટંકાર કરાયો છે. 22 કરોડના કૌભાંડ મામલે વિપુલ ચૌધરી હાલ રિમાન્ડ પર છે. તેવામાં વિપુલ ચૌધરીના ન હોવાથી આગામી ચૂંટણીમાં અસમંજસની સ્થિતિ ઊભી થઈ શકે તેમ હતું. તો બીજી તરફ અશોક ચૌધરી દ્વારા જૂથ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો સહિત પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી સહિતના આગેવાનો શક્તિ પ્રદર્શનમાં જોડાયા હતા. કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ અમદાવાદમાં ફરતી એસટીમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. જે રીતે લોકોની ભીડ જોવા મળી તેને લઈને સંક્રમણને નોતરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, લોકોને સાવચેત રહેવા માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે ખાસ સૂચનો આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ આ અમદાવાદની એસટી બસની સવારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં બસની અંદર જેટલી મર્યાદા છે તેના કરતાં વધુ મુસાફરો ન કે ફક્ત બેસાડવામાં આવ્યા છે, પણ સાથે જ કોઈપણ જાતનું સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નથી કે મુસાફરોને દૂર દૂર બેસાડવામાં આવ્યા. તમામ મુસાફરો નજીક બેસેલા જોવા મળી રહ્યા છે. સાથે જ કેટલી લોકોએ માસ્ક પણ નથી પહેર્યા, છતાં પણ એસટી બસમાં આ બેદરકારી બદલ કોઈ રોકટોક નથી જોવા મળી. એસટી બસની આ ગંભીર બેદરકારી કોરોના સંક્રમણ વધારી શકે છે, જેના માટે ચેતી જવાની જરૂર છે. એસટી બસમાં 70% મુસાફરોને બેસાડવાની પરમિશન છે, તેમ છતાં પણ વધારે લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં સંક્રમણ વધે તો તેના માટે કોણ જવાબદાર, તે એક સૌથી મોટો પ્રશ્ન છે. અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી અત્યાર સુધી 18 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. જો કે એક જ સપ્તાહમાં આ આંકડો 2 કરોડને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં જેવી રીતે કોરોનાના કેસો વધ્યા છે તેને લઈને હાલ પણ રાત્રિ કર્ફ્યુ ચાલુ છે. જો કે પોલીસે હાલ પણ ખડે પગે કામગીરી કરી રહી છે. બીજી બાજુ પોલીસે માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી 18 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. 24 માર્ચથી અત્યાર સુધી પોલીસે અનેક લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. અમદાવાદમાં 24 માર્ચથી 14 ડિસેમ્બર સુધીમાં પોલીસે જાહેરનામા ભંગના 35,745 કેસો કર્યા છે અને તેની સામે કુલ 44,667ની ધરપકડ કરવામાં આવી છે. સાથે માસ્ક ના પહેરવા બદલ કુલ 3.13 લાખ સામે કેસ કર્યા છે અને જેમાં કુલ 18 કરોડ 41 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. છતાં પણ લોકો માસ્ક વગર ફરી રહ્યા હોય તેવા સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. દંડની આ કાર્યવાહી સાથે પોલીસ કર્મીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે પોલીસ કર્મીઓએ સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાએ 2020ના મોટા ભાગના તહેવારો પર પાણી ફેરવી દીધું છે, ત્યારે હવે નવા વર્ષની ઉજવણી પર પણ સંકટ તોડાયું છે અને હવે નવા વર્ષની 31 ડિસેમ્બરની ઉજવણી ઘરે બેઠા કરવી પડશે. ચાલુ વર્ષે 31 ડિસેમ્બરની ઉજવણી નહીં થાય. કોરોના કાળમાં ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન થાય તેને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યુ લાગી જતો હોવાથી કોઈ ઉજવણી કરવામાં નહીં આવે અને જો 9 વાગ્યા પછી કોઈ પણ પ્રકારનું આયોજન થશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકોએ નવા વર્ષની ઉજવણી પોતાના ઘરમાં જ કરવી પડશે. કંટ્રોલ રૂમના ડીસીપી હર્ષદ પટેલે આ માહિતી આપી છે. એટલું જ નહીં, શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર 31 ડિસેમ્બરે ખાસ ચેકપોસ્ટ ઊભી કરાશે, જેથી બહારથી અવરજવર કરતા લોકો પર સંપૂર્ણ ધ્યાન રાખી શકાય. સાથે જ નશો કરીને ફરતા લોકો માટે સ્પેશિયલ ડ્રાઈવ પણ રાખવામાં આવશે. રાજ્યમાં વધતા કોરોનાના કેસ લાલ બત્તી સમાન છે, ત્યારે કોરોનાને નાથવા માટે થઈને, કોરોનાથી બચવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેને સહકાર આપીએ અને કોરોનાથી બચીએ. હીરા અને ઘરેણાની ઘરાકીમાં જોર દેખાતાની સાથે જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં એક ઉમ્મીદની કિરણ હવે જાગી છે.
સુરતનો હીરા ઉદ્યોગ કોરોનાની અસરમાંથી બહાર નીકળ્યો છે. હીરા અને ચાંદીના ઘરેણાની માંગ વધી છે, જેથી કોરોનાની ગાઈડલાઈન મુજબ 70 થી 75% કામદારો સાથે ઓર્ડર પૂરો કરવામાં આવી રહ્યો છે. તહેવારો બાદ ઘરેણાની માંગ વધી છે અને ફરી હીરા ઉદ્યોગની ગાડી પાટા પર ચડી રહી છે. હાલ જેટલા ઘરેણાના ઉત્પાદન થઈ રહ્યા છે તેટલા વેચાઈ પણ રહ્યા છે. સુરતમાં અંદાજે 400 કરતાં વધારે ડાયમંડ જ્વેલર્સ કાર્યરત છે, જેથી તમામને નાના મોટા ઓર્ડર્સ પણ મળી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીએ કોરોના હોવા છતાં આ વર્ષે ગ્રોથમાં વધારો થયો છે. ગયા વર્ષ દરમિયાન $619 મિલિયન નો વેપાર હતો, જે આ વર્ષે વધીને $1100 મિલિયન થયો છે, જેથી સીધો 92% ગ્રોથ વધ્યો છે. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ પરોક્ષ રીતે લોકો સંકળાયેલા છે, જેથી લોકોએ હવે રાહતનો શ્વાસ પણ લીધો છે. અમદાવાદમાં 60 વર્ષ જૂની ઇમારતના ફ્લેટ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેમાં માસૂમ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદના બાપુનગરમાં સત્યમ ફ્લેટનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સત્યમ ફ્લેટનો સ્લેબ ધરાશાયી થવાને કારણે બીજા માળે રમી રહેલા 5 વર્ષના બાળક પર તેનું કાટમાળ પડતા જ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત બનેલા માસૂમ બાળકને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકનું મોત નિપજતા પરિવારજનોમાં માતમ છવાયો હતો. મહત્વનું છે કે જ્યાં દુર્ઘટના સર્જાઈ તે સત્યમ ફ્લેટની ઇમારત 55 થી 60 વર્ષ જૂની છે. સરકારી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવી હતી. વારંવાર બિલ્ડિંગના સમારકામની માંગ છતાં પણ સમારકામ કરાવવામાં આવ્યું નહીં અને અંતે સ્લેબ ધરાશાયી થયો છે. આમ ફરી એક વખત તંત્રની લાલિયાવાડી સામે આવી છે, જેમાં પૂરતો મેન્ટેનન્સનો અભાવ તેમજ સમયસર સમારકામ ન કરાવવાને કારણે માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો છે. વડોદરામાં છાણી વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. પોસ્ટર અને બેનર સાથે વિરોધ કરીને રસ્તાઓ તંત્ર સુધારે તેવી માંગ કરાઈ હતી. વડોદરામાં રસ્તાઓની કથળેલી સ્થિતિ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વડોદરાના છાણીમાં સ્થાનિકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી પોતાના વિસ્તારના બિસ્માર રસ્તાઓના સમારકામની. જો કે તંત્રના બહેરા કાને તેમની આ રજૂઆતો ન પડતા હવે સ્થાનિકોએ વિરોધનો રસ્તો અપનાવ્યો છે અને બેનરો અને સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. કોર્પોરેશનની ચૂંટણી ટૂંક જ સમયમાં જાહેર થવાની છે. તેવામાં આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે. મુખ્ય માર્ગો અતિ બિસ્માર હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. તેવામાં કૃષ્ણ એમ્પાયર અને ગેલેક્સી બિલ્ડિંગના રહીશો દ્વારા આ વિરોધ નોંધાવાયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે અધિકારીઓ માત્ર રજૂઆત સાંભળે છે, પરંતુ તેના પર અમલ કરતા નથી અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમદાવાદ એરપોર્ટ પર અદાણી એરપોર્ટનું બોર્ડ લગાવતા વિવાદ સર્જાયો હતો. હવે આ નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ કરાયું છે. અમદાવાદ એરપોર્ટ પર સરદાર વલ્લભભાઈ પટેલ નામના બદલે અદાણી એરપોર્ટના લાગેલા બોર્ડથી વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ સરકાર જે સવલત ઊભી કરી તેના માલિકને બનાવ્યા. નર્મદા યોજના, સચિવાલય, કૃષિ યુનિવર્સિટી તમામને સરદાર પટેલનું નામ કોંગ્રેસે આપ્યું. અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી કંપનીને સોંપાયું છે. તેવામાં કંપનીએ પોતાના નામના બોર્ડ એરપોર્ટ બહાર મારી દીધા હતા, જે મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જોકે હવે આ બોર્ડ ફરી બદલાવી દેવામાં આવ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ લખી દેવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે ખાનગીકરણથી સંસ્થાની કાર્યદક્ષતામાં વધારો થાય છે અને વિકાસને વેગ મળે છે, જેના ભાગરૂપે લગભગ મોટા ભાગના ક્ષેત્રોમાં ખાનગીકરણનો પગપેસરો જોવા મળ્યો છે. સરકારના ખાનગીકરણનો વિરોધ કોંગ્રેસ પહેલાથી જ કરતી આવી છે, ત્યારે અમદાવાદ સહિત અનેક એરપોર્ટનું સંચાલન અદાણીને સોંપતા કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે આ અગાઉ કોંગ્રેસે તંત્રને ઘણી વખત લેખિતમાં રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર યોગ્ય જવાબ આપતું ન હતું. માટે આજે કોંગ્રેસ દ્વારા વિરોધનો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ મરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. શહેરમાં મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી સામે કોંગ્રેસ વિરોધ કરી રહી હતી. અગાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષના નેતાએ બોર તળાવમાં દબાણ ન કરવા મામલે કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ મનપા તરફથી કોઈ જવાબ ન મળતા આખરે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપવાસ પર બેસવા માટે પહોંચ્યા, જ્યાં પોલીસે તેમની અટકાયત કરી નીલમબાગ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ કહ્યું કે મનપા આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં લે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવશે. ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ મરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.
મહત્વનું છે કે મનપાની કામગીરીના વિરોધને લઈને કોંગ્રેસ વિરોધ કરવાના મૂડમાં હતી. સુરત શહેરમાં આવેલી ભગવાન મહાવીર ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાની મહામારીના પગલે શાળા કોલેજો બંધ સ્થિતિમાં છે. શાળામાં ઓનલાઈન ક્લાસીસ ચલાવાઈ રહ્યા છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા શાળાઓ માત્ર 75% જ ફી ઉઘરાવી શકશે તેવી જાહેરાત પણ કરી છે. તેમ છતાં રાજ્યની કેટલીક શાળાઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સુરત શહેરમાં આવેલી ભગવાન મહાવીર શાળાની પણ આવી જ દાદાગીરી સામે આવી છે, જેમાં ફી નહીં ભરનાર બાળકોનું શિક્ષણ શાળા દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે વાલીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાળા પ્રશાસન દ્વારા 4 ગણી ફી માંગવામાં આવી છે. આ મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ મામલે રજૂઆત કરવાની તૈયારી પણ વાલીઓએ દર્શાવી છે. વાલીઓએ શાળાએ રજૂઆત કરી કે સરકારના ધારા ધોરણ મુજબ જો શાળા ફી લેશે તો તેઓ ફી આપવા માટે તૈયાર છે, પરંતુ શાળા પ્રશાસન આ મામલે સહમત નથી. શાળા દ્વારા ફીનું માળખું ના જાહેર કરવામાં આવતા વાલીઓમાં રોષ છે, તો બીજી તરફ 1.5 મહિનાથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવતા વાલીઓ મૂંઝવણમાં પણ મુકાયા છે. દેશભરમાં ચાલી રહેલા આંદોલન પર રાજનેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેવામાં પરસોત્તમ રૂપાલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. ખેડૂત આંદોલનનો મુદ્દો સમગ્ર દેશમાં ચગ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ખેડૂતો પોતાને મળતા ટેકાના ભાવ અને એપીએમસીની હયાતી નહીં રહે તેવા ડર સાથે આંદોલન કરી રહ્યા છે. તેવામાં રાજ્યના કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2022 સુધી રાજ્યમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે. તેવામાં આ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે સરકાર અનેક આયોજનો કરી રહી છે. ઉપરાંત તેમણે રાજ્યના ખેડૂતો સાથે સોઇલ હેલ્થ કાર્ડ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોની જે લાગત હોય છે તેના પર નફો ચડાવીને એપીએમસી નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રતિક્રિયા આપતી વખતે તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે યુપીએ 2 કરતા ખેડૂતોની ખરીદીમાં 75% વૃદ્ધિ થઈ છે. ખેડૂત આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે, ત્યારે સરકાર અને તેમના મંત્રીઓ આ બિલ ખેડૂતોના હિતમાં હોવાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. ભાવનગર જિલ્લા પંચાયતની આ ટર્મની અંતિમ સામાન્ય સભા મળી હતી, જેમાં અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરાઈ. જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની મુદત 21 ડિસેમ્બરે પૂરી થાય છે. આજે મળેલી સામાન્ય સભામાં સત્તાધારી પક્ષ ભાજપે પોતાની કામગીરીના ગુણ ગાયા હતા, જ્યારે વિપક્ષે પોતાની ભૂમિકા ભજવીને આખરી સભાનો પણ બોયકોટ કર્યો હતો. વિપક્ષનો આક્ષેપ છે કે જે રોડ સહિતના કામની તાજેતરમાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં કોઈ ચર્ચા વિના પાસ કરીને બોર્ડમાં લાવવાથી કોઈ સભ્યને આ મુદ્દાની કોઈ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. વિપક્ષનો આક્ષેપ હતો કે સત્તાધારી પક્ષે પોતાની મનમાની કરીને ઠરાવો પાસ કર્યા છે, જેથી વિપક્ષે આ મામલે સભાનો બહિષ્કાર કર્યો હતો અને વોકઆઉટ કર્યું હતું. આ પંચાયતમાં શરૂઆતના 2.5 વર્ષ કોંગ્રેસનું શાસન હતું અને ત્યારબાદ ભાજપે બહુમતી મેળવી લેતા કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. વડોદરા આસપાસના ગામો અને અન્ય રાજ્યના શાકભાજીની આવકમાં વધારો થયો છે અને સામે ડિમાન્ડ ઘટી છે, જેના કારણે શાકભાજીના ભાવોમાં 50 થી 75% ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને શાકભાજીનો યોગ્ય બજાર ભાવ ન મળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. 2 દિવસમાં 2000 કિલો રીંગણ મફતમાં આપી દેવાયા. રીંગણની ખેતીમાં 40 થી 60,000 ખર્ચ થાય છે, જેની સામે મણે માત્ર ₹150 નો ભાવ જ મળી રહ્યો હતો તેવો ખેડૂતનો આક્ષેપ છે. કેન્દ્રના 3 કાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે, ત્યારે શહેરના ખેડૂતોને શાકભાજીનો યોગ્ય બજાર ભાવ ન મળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અહીં ખેડૂતોની હાલત એટલી દયનીય છે કે ખેડૂતોએ રીંગણા મફતના ભાવે આપી દેવાની ફરજ પડી છે, જેથી થોડી તો થોડી તેમને ઉપજ મળી શકે. તો કેટલાક ખેડૂતોએ તો મફત જ રીંગણા લોકોને આપી દીધા છે. મોંઘવારી અને લોકડાઉનમાં આર્થિક સ્થિતિ નબળી અને ઉપરથી પાકનો યોગ્ય ભાવ ન મળવો અને જેના કારણે ખેડૂતો જાય તો જાય કહા ની સ્થિતિમાં ફસાયા છે. ગાંધીનગરમાં કેટલીક હોસ્પિટલમાં ફાયર વિભાગે તપાસ હાથ ધરી. સેક્ટર 11માં અભિષેક બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ દેખાતા બિલ્ડિંગને સીલ કરવામાં આવી. રાજ્યમાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે ગાંધીનગરમાં ફાયર વિભાગે વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી હતી, જેમાં અભિષેક બિલ્ડિંગમાં બેદરકારી સામે આવી. અભિષેક બિલ્ડિંગને અવારનવાર નોટિસ ફટકારવા છતાં ફાયર એનઓસી ના લેવાતા બિલ્ડિંગને સીલ કરી દેવાઈ હતી. સેફટી સાધનો ચાલુ હાલતમાં અને એનઓસી હશે તો જ બિલ્ડિંગનું સીલ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગમાં કોઈ પણ જાતની ફાયર સુવિધા ન જોવા મળી.
આટલી વાર પહેલા નોટિસ ફટકારાઈ હોવા છતાં પણ આ બિલ્ડિંગના તંત્રએ વાતને ગંભીરતાથી નથી લીધી. રાજ્યમાં એવી અનેક બિલ્ડિંગો છે જ્યાં ફાયર સેફટીનો અભાવ છે, ત્યારે જરૂરી છે કે ફાયર વિભાગ તેની તપાસ કરે જેથી કરીને આગની ઘટનાઓને રોકી શકાય. રાજ્યવાસીઓને આગામી સમયમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો અમુક સ્થાનો પર અસહ્ય ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ શકે છે. રાજ્યમાં નલિયામાં 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે, જ્યારે માઉન્ટ આબુમાં તાપમાન 3 ડિગ્રીએ પહોંચ્યું છે. મહાનગરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં તાપમાન 17.2 ડિગ્રીએ પહોંચી ગયું છે, જ્યારે વડોદરા અને સુરત તેમજ રાજકોટમાં પણ 17થી 20 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. લોકો હવે વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જોકે વરસાદ કે માવઠાની શક્યતાઓ હવામાન વિભાગે નકારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સિસ્ટમ સક્રિય જરૂર થઈ છે, જેને કારણે વાતાવરણમાં પલટો આવશે, પરંતુ સાયક્લોનિક સિસ્ટમની કોઈ અસર અહીં નહીં થાય. દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો છે અને તેના જ કારણે આગામી દિવસોમાં ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.